તો સુરતના ખાડીપુરને લઈને એસએમસી કમિશનરે નિવેદન આપ્યું છે। શાલિની અગ્રવાલ સાથે ન્યૂઝ કેપિટલે ખાસ વાતચીત કરી। એક દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે। ખાડીનું લેવલ વધતા લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે। આ નિવેદન આપ્યું છે શાલિની અગ્રવાલે। સાથે કહ્યું કે સ્થિતિ પર સતત મોનિટરિંગ ચાલુ છે, લોકોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરાઈ છે। તમામ સ્થળ પર જઈને સમીક્ષા કરાઈ છે। અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। એસએમસી કમિશનરે આશ્વાસન અને નિવેદનો આપ્યા છે। શહેરમાં છેલ્લા 2 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખાડીપુરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે પરિસ્થિતિને લઈને મનપા કમિશનર હાલ ફિલ્ડ પર આવ્યા છે। મેડમ, ખાડીપુરની પરિસ્થિતિ છે, ગઈકાલે વરસાદી પૂર આવ્યું હતું, હાલ કઈ રીતના પ્રિકોશનના પગલાં લેવાઈ રહ્યા છે, કઈ રીતે અલગ અલગ વિસ્તારોમાં નજર રખાઈ રહી છે? પરમ દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યું હતું। કાલે એક સાથે 10 કલાકમાં 10 ઇંચ જેટલું ભારે વરસાદ પડ્યું હતું। એમના કારણે રસ્તાઓ અને ગરનાળાઓ ઉપર જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી ત્યાં વહેલી સવારથી સુરત કોર્પોરેશનની જુદી જુદી ટીમ્સ જેવી કે રોડ્સ, બિલ્ડિંગ્સ, એન્જિનિયરિંગની ટીમ, ડ્રેનેજ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી, DGVCL, ટોરેન્ટ બધા સાથે સંકલન કરીને ફિલ્ડમાં જઈને કામગીરી કરી રહી હતી અને કાલે મોટા ભાગના જો રસ્તાઓ અને ગરનાળાઓ હતા એ બધા ક્લિયર કરીને ટ્રાફિક વ્યવહારને નિયમિત કરી દેવામાં આવ્યા હતા। કાલે રાત્રે પણ 3-4 કલાકમાં 6-7 ઇંચ જેટલું વરસાદ પડ્યું હતું અને એમના કારણે થોડીક જગ્યાઓ ઉપર વોટર લોગિંગના પ્રશ્નો સર્જાયા હતા। પણ રાત્રે અને વહેલી સવારથી કોર્પોરેશનની ટીમ ફિલ્ડમાં જઈને કામ કરી રહી છે। જ્યાં પણ જરૂરત જણાય છે ત્યાં એડવાન્સમાં લોકોને શિફ્ટિંગ કરવાની પણ કામગીરી કરવામાં આવેલ છે। 164 જેટલા લોકોને વિવિધ વિસ્તારમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા અને 102 જેટલા બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા। પણ એમના માટે ફૂડ પેકેટ્સ, વોટર, મેડિકલ, હેલ્થ સર્વેલન્સ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જ્યાં જ્યાં પણ પાણી ઉતરી જાય છે કાલે પણ સાફ સફાઈ ઝુંબેશ, દવા છંટકાવની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી હતી અને આજે પણ આ બધી જ કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। મેડમ, ધારાસભ્ય કુમાર કાનાણીનો અધિકારીઓ પર સીધો આક્ષેપ છે ખાડીનું ટ્રેસિંગ થવું જોઈએ, નથી થયું ને જેના કારણે આજે ખાડીપુર આવ્યું છે, આવું ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું છે। હાલ ખાડીને લઈને કેવી કામગીરી આપણે કરી છે? કાલે એક સાથે ખૂબ જ ભારે વરસાદ દિવસમાં પડ્યું છે અને રાત્રે પણ ખૂબ ભારે વરસાદ પડ્યું છે અને સુરત શહેરમાં પણ પડ્યું છે અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યું છે। પણ ખાડીના અમુક જ વિસ્તારોમાં જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો હતા ત્યાં કોર્પોરેશનની ટીમ્સે જઈને એડવાન્સમાં જ રેસ્ક્યુ અને રિલીફની કામગીરી હાથ ધરેલ છે। અત્યારે પણ સમગ્ર પરિસ્થિતિ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ જે પણ જરૂર જણાશે આ બાબતમાં કામગીરી કરવામાં આવશે। જે ચોક્કસથી હતા મનપા કમિશનર કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે ખાડીપુરનો જે પ્રશ્ન છે તે અમુક વિસ્તારોમાં ખાડીના પાણી જોવા મળ્યા હતા અને જે જગ્યા પર જે પાણી ભરાયા હતા અને ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી ત્યાં અગાઉથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હવે આગામી દિવસોમાં પણ ખાડીપુરની પરિસ્થિતિને લઈને અધિકારીઓ છે તેના દ્વારા તમામ જે કામગીરી છે તે અગાઉથી જ પ્રિકોશનના ભાગરૂપે કરાશે અને હાલ જે જગ્યા પર પાણી ભરાયા છે ત્યાં ફૂડ પેકેટથી લઈને જે તમામ પ્રકારની સુવિધાઓ છે લોકોને આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા પ્રા ન્યૂઝ કેપિટલ, સુરત।